હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટીની એક્ઝામ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરાબર। એ પરીક્ષાના વિશે કેટલાક પ્રશ્નો તમારા મનમાં ફરતા હશે, એનું સોલ્યુશન એટલે કે જવાબો સહિત, અને કેટલાક પ્રશ્નો બચી જાય તો પણ ટેન્શન નથી કરવાનું, કોમેન્ટમાં પૂછી લેજો, એનો જવાબ મળી જશે, 100% મળી જશે, બરાબર। આપણે તો કેટલાક પ્રશ્નો છે મેં નીકાળ્યા છે, એમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ તમને રૂબરૂ મળી જશે। એમાં દેખી લઈએ તો સીઈટીની આખર તારીખ એટલે કે છેલ્લી તારીખ કઈ છે, તો મિત્રો ફેબ્રુઆરીની 9 તારીખ છે, બરાબર। આ હમણાં ચાલે છે તે જ। હવે જે સીઈટીની પરીક્ષા આપવા માટે કોઈ ફી આપવી પડશે નહીં મિત્રો, ક્યારેય પણ ફી કોઈને આપવાની થતી નથી। હા, બની શકે કદાચ તમે જે નંબર છે 18 આંકડાવાળો એ લઈને કોઈક પ્રાઇવેટ જગ્યાએ ફોર્મ ભરો તો ફોર્મ ભરવાના પૈસા પેલો વ્યક્તિ લઈ શકે, એ બની શકે। એટલે કે ખાનગી જીમમાં સીએસસી સેન્ટર કેમ ક્યાંક ભરો તો થઈ શકે, એ બની શકે। બાકી પરીક્ષા આપવા માટેની કોઈ પણ ફી નથી। સીઈટીની પરીક્ષા કોણ આપી શકશે, તો સીઈટીની પરીક્ષા છે ધોરણ 5ના વિદ્યાર્થીઓ આપી શકશે, એટલે કે છોકરા અને છોકરીઓ બંને આપી શકશે, બરાબર। હવે તો ગઈ સાલ કેવું થયું હતું કે ધોરણ 6ના વિદ્યાર્થીઓને પણ અંદર સમાવવામાં આવ્યા હતા, આ વર્ષે એમને ના કહી દેવામાં આવ્યું છે। સીઈટીનું પૂરું નામ જણાવો, તો સીઈટીનું પૂરું નામ શું છે, તો સીઈટીનું પૂરું નામ થાય છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરાબર। એટલે કે આ એક સામાન્ય ટેસ્ટ છે, સામાન્ય જનરલ નોલેજ ને એ બધું એમનું જે ધોરણમાં ભણવામાં આવેલું છે તે જ। આગળ વાત કરીશું સીઈટીનું પેપર કેટલા માર્ક્સનું હોય છે, તો મિત્રો 120 માર્ક્સનું હોય છે, બરાબર। હવે તમારો એક પ્રશ્ન હશે, એ જે તમને કોઈ પણ વિડીયોમાં જોવા નહીં મળ્યો હોય એ પ્રશ્ન અહીંયા જોવા મળશે કે સીઈટીનું ગયા વર્ષનું કટ ઓફ કેટલું હતું, એટલે કે વિદ્યાર્થીઓને એડમિશન કેટલા માર્ક્સ સુધી હતા ને એમને એડમિશન મળી ગયું છે। જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ 69 માર્ક્સ લાવ્યા છે તેમને પણ સ્કૂલમાં એડમિશન મળી ગયું છે। ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ 69 માર્ક્સ લાવ્યા એમને પણ મળી ગયું છે, જ્યારે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હતા જે 58 માર્ક્સ પ્રાપ્ત કરેલા એમને પણ મળી ગયું છે, અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ જેમણે 59 માર્ક્સ લાવ્યા એમને પણ સ્કૂલમાં એડમિશન મળી ગયું છે। અને હા, જેમણે જવા માટે ના કીધું છે કે મારે સ્કૂલમાં નથી જવું, તો તેમને સ્કોલરશિપ માટેનું અલગથી ફોર્મ ભરવાનું જણાવવામાં આવ્યું હતું। એ જ અલગ વેબસાઇટ છે, એની અંદર ભરવામાં આવ્યું હતું, અને એ વેબસાઇટ અલગથી હોય છે, એ વેબસાઇટ પર ભરીને અને તમે સ્કોલરશિપ મેળવી શકો છો। કેટલી મેળવશો એની આગળ વાત કરીશું। હવે સરકારી શાળાના જે વિદ્યાર્થીઓ છે, બરાબર, આ વિદ્યાર્થીઓએ કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું થશે, તો સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ફોર્મ નથી ભરવાનું, એમના જે તે આચાર્ય અથવા વર્ગ શિક્ષક સાહેબ છે એ ફોર્મ ભરશે, અને એમણે માત્ર રજૂઆત કરવાની છે મિત્રો, તમે બહુ મોટો લાભ હાથથી જવા દેતા નહીં। આની અંદર દેખવા જઈએ તો એમના છે વેબસાઇટનું નામ છે www.schoolattendancegujarat.in છે, બરાબર। જ્યારે ખાનગી એટલે કે સ્વનિર્ભર શાળાઓ, આજે સરકારી શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓ પણ આવી જાય છે, ખાનગી શાળાની વાત કરવા જઈએ એટલે કે સ્વનિર્ભર, પોતે જેમાં ફી ભરીને ભણવામાં આવે છે તેવી શાળાઓ, તેવી શાળાના વિદ્યાર્થીઓ કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવું, તો એની અંદર વેબસાઇટને અહીંયા એડ્રેસ આપી દેવામાં આવેલું છે, બરાબર। સિમ્પલ કહેવામાં આવે તો sebexam.org પર ફોર્મ ભરાય છે, એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે, એની પર પહેલા જ પેજ પર છે, તમે જોવું હોય તો આ એનો સ્ક્રીનશોટ છે એ તમે જોઈ શકો છો, અને અહીંયા ફોર્મ ભરાય છે, બરાબર। હવે આપણે વાત કરીએ 9મો ક્વેશ્ચન, એટલે કે સીઈટીની પેપર સ્ટાઇલ પેટર્ન કેવી હશે, તો સિમ્પલ વાત છે કે એની અંદર પેપર સ્ટાઇલ પેટર્ન કેવી છે કે 20 પ્રશ્નો છે ને 20 ગુણ છે એના, બરાબર। પણ તમારે માર્ક્સ છે એટલે કે મિનિટ છે એમાં 150 મિનિટનો સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર। એના અનુસંધાનમાં નાના બાળકો છે એટલે એ મિનિટ થોડી વધારી દેવામાં આવી છે, પણ એમ કહેવાય છે કે એનો અભ્યાસક્રમ છે સીઈટીનો અભ્યાસક્રમ ટૂંકમાં જણાવો, બરાબર। આ ટૂંકમાં જણાવવાની મેં વાત કેમ કરી છે, કેમ કે આ ડિટેલમાં ટોપિકો પર્સનલી બહુ લાંબા છે, એના માટે સ્પેશિયલ વિડીયો બનાવી દો તો બની જાય એટલો લાંબા છે। ઓકે, તમે ક્યાંક કોચિંગ જોઈન કરશો યા તો પછી આની પર આપણે આ ચેનલ પર એનો અલગથી વિડીયો બનાવી દઈશું। તાર્કિક ક્ષમતા કસોટી એ છે 30 માર્ક્સના પ્રશ્નો પૂછાશે, એટલે કે રિઝનિંગના, તમને ખબર હોય તો ચિત્ર, આકૃતિઓ, પેટર્ન ને બધું આવે છે શ્રેણીને એવું। ગણિત સજ્જતા એટલે કે ગણિતના દાખલાઓ છે, બરાબર, એમાં વર્ગમૂળ ને ઘનમૂળ ને બધું પણ હોઈ શકે છે। પર્યાવરણના છે, પર્યાવરણના 20 પ્રશ્નો પૂછાશે 20 માર્ક્સના।
ગુજરાતીના 20 પ્રશ્નો પૂછાશે 20 માર્ક્સના. અંગ્રેજી ને હિન્દીને અહીંયા પ્રાધાન્ય થોડું એ રીતે આપવામાં આવ્યું છે કેમ કે નાના બાળકો છે એટલે 10 એટલે કે 20 માર્ક્સનું એમાંથી પૂછાશે. અને કુલ જોવા જઈએ તો 120 માર્ક્સનું અહીંયા તમારું પેપર હશે. બરાબર. અને આ પેપર આરામથી તમે આપી દેશો. તમારી આજુબાજુ ઘણા વિદ્યાર્થીઓ ઉપલા વર્ગોની અંદર પરીક્ષા આપી હશે જે તમને ખબર પણ હશે અને જેઓ એડમિશન મેળવીને આગળ ગયા પણ હશે. હવે જે ધોરણ CET પાસ કરવાથી સરકારી શાળાના વિદ્યાર્થીઓને શું ફાયદો થાય? તો જે સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે જેઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે જ્યાં રહેવાનું હોય છે અને એ પ્રકારની સ્કૂલ હોય છે ત્યાં એડમિશન મળતું હોય છે, અથવા તો જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ છે એની અંદર એડમિશન મળતું હોય છે. તેમાંથી બંનેમાંથી કોઈ પણ એકમાં પસંદ કરી શકે છે અને ત્યાં એડમિશન લઈ શકે છે. હવે એડમિશન લઈ શકે છે એટલે કે ક્યાંથી? ધોરણ 6થી એડમિશન ત્યાં મળી જશે. આપણે આગળ વાત કરીશું. CET પાસ કરવાથી ખાનગી શાળાના વિદ્યાર્થીઓને શું લાભ થશે? તો તેઓને રક્ષા શક્તિ સ્કૂલમાં મળશે અથવા તો મોડેલ સ્કૂલની અંદર મળશે. બરાબર. અને જો આ વિદ્યાર્થીઓ આમાં CET પાસ કરી પણ દે છે અને સ્કૂલમાં જવા માંગતા નથી તો શું થશે? એ જ ક્વેશ્ચનનો જવાબ અહીંયા છે કે CET પાસ કરવાથી શિષ્યવૃત્તિ મળશે. હા, સ્કૂલમાં એડમિશન ન લો તો જરૂર શિષ્યવૃત્તિ મળશે. એનું અલગથી ફોર્મ ભરવાનું આવે છે અને બેંક ડિટેલ ભરવાની આવે છે એ જ વેબસાઇટ ઉપર. બરાબર. જે CETને જે એની છે એની પર જ આવશે. 14મા નંબરનો પ્રશ્ન છે કે CET પાસ કરવાથી કેટલા ધોરણ સુધી મફત ભણવા મળે? મિત્રો, 6થા ધોરણથી 12મા સુધી મફત ભણવા મળે. એ સ્કૂલ એટલે કે તમે જ્યાં એડમિશન લીધું છે ત્યાં જો સામાન્ય પ્રવાહ હોય તો સામાન્ય અને જો સાયન્સ પ્રવાહ હોય તો સાયન્સ પ્રવાહમાં પણ મફત ભણી શકાય છે. ઓકે. એટલે સાયન્સની અંદર પણ તમે મફત 12મું ધોરણ 11-12 કરી શકો છો. એ સ્કૂલ તમને પ્રોવાઈડ કરશે. CETની પરીક્ષા તારીખ કઈ છે? બરાબર. તો CETની પરીક્ષા તારીખ 30મી માર્ચ છે. કઈ છે? એટલે કે હમણાં માર્ચ આવે છે અને 30 તારીખે છેલ્લી પરીક્ષા છે. CETની પરીક્ષા સ્થળ કયું હોઈ શકે? તો CETની પરીક્ષાનું સ્થળ બહુ ગભરાવાની જરૂર નથી. તમારા તાલુકામાં એટલે કે તમારી સ્કૂલની આજુબાજુ જ્યાં ધોરણ 10માનું બોર્ડનું પેપર લેવાતું હોય, 10માનું બોર્ડની પરીક્ષા લેવાતી હોય, CCTV કેમેરા લગાડેલા હોય ત્યાં જ લેવાશે. બીજે ક્યાંય લેવાય નહીં. ક્યાંય તમારા જિલ્લામાં કોઈ જિલ્લા સ્થળે જવાની જરૂર નહીં પડે. એટલે મિત્રો તમે અવશ્ય ફોર્મ ભરો અને પરીક્ષા આપવાની તૈયારી કરો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમારા પ્રશ્નો અવશ્ય કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ.